તો આજે બનાવવાનું હતું મારું ફેવરેટ પનીર મસાલા, એ પણ ગ્રેવીવાળું પનીર. તો મેં હોમમેડ જ તૈયાર કર્યું હતું ઘરે, એટલે આને પહેલાં આ રીતે ટુકડા કરી લીધા છે. બસ હવે કાંદા ટોમેટા સુધારવાના છે, તો 3 કાંદા લીધા છે અને 2 ટમેટા લીધા છે. કાંદાને આ રીતે પહેલાં ફોતરા કાઢી અને તેને સરખાઈથી આ રીતે મોટા મોટા પીસ કરી લેવાના છે. ટમેટાને પણ મોટા પીસમાં જ તૈયાર કરવાના છે. આ બે વસ્તુ તો કપાઈને તૈયાર થઈ ગઈ છે. બસ હવે શિમલા મિર્ચ નાખવાની છે મારે પનીરના શાકમાં, કારણ કે મને પર્સનલી બહુ જ ભાવે છે. અને પનીરના શાકમાં શિમલા મિર્ચ હોય ને તો શાકનો કંઈક અલગ જ ટેસ્ટ આવે છે. અને પનીર જો અહીંયા મેં કેટલું સોફ્ટ બનાવીને રેડી કર્યું હતું. બસ હવે એક પેનમાં લેવાનું છે થોડુંક એવું તેલ, અને તેલ નાખી ગરમ થઈ જાય ને એટલે એની અંદર કાંદા ટમેટા નાખી દેવાના છે. 8-10 લસણની કળી, 4 આદુના ટુકડા, લીલા મરચાં અને આ રીતે લીલા ધાણાના ડંઠલ નાખી દીધા છે ફ્રેશ એકદમ. એને સરખાઈથી મિક્સ કરવાનું છે અને જલ્દી સોફ્ટ થાય ને એના માટે ઉપરથી થોડુંક એવું મીઠું નાખી દીધું છે. બસ આ બધી વસ્તુ સતળાઈ ગઈ છે તો એને બહાર કાઢી લેવાની છે. અને એ જ પેનમાં થોડુંક એવું તેલ એડ કરી એમાં થોડીક હળદર અને પનીર અને શિમલા મિર્ચ નાખી તેને સરખાઈથી સાતળી લેવાનું છે. એને પણ સાઈડમાં કાઢી લેવાનું છે. તો હવે ગ્રેવી બનાવવાની હતી ને, તો જે તૈયાર કરેલો મસાલો હતો ને એને મિક્સર જારમાં નાખી આ રીતે સોફ્ટ ગ્રેવી તૈયાર કરી લીધી છે. એક પેનમાં થોડુંક એવું તેલ લીધું છે, થોડીક હિંગ, આખું જીરું નાખી દીધું છે, 2 સૂકા લાલ મરચાં અને પછી ગ્રેવી એડ કરી દીધી છે. હવે એને સરખાઈથી મિક્સ કરી લેવાની છે. પછી એમાં થોડુંક સ્વાદ અનુસાર મીઠું, થોડોક એવો હળદર પાવડર, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું નાખી તેને સરખાઈથી મિક્સ કરવાનું છે. હવે ગ્રેવીને છે ને તેલમાં સરખાઈથી પાકવા દેવાની છે. ઉપરથી થોડીક એવી ખાંડ એડ કરી દીધી છે અને પછી પનીર મસાલાની 2 ચમચી ભરીને નાખી દીધી છે. હવે તેને સરખાઈથી મિક્સ કરવાનું છે અને તેલ આ રીતે છૂટું પડી જાય ને પછી એમાં પનીર અને શિમલા મિર્ચ જે સાતળેલું હતું તે નાખીને મિક્સ કરવાનું છે. ઉપરથી થોડીક એવી કસ્તુરી મેથી એડ કરી દેવાની છે અને લીલા ધાણા નાખી દેવાના છે. તો મસ્ત મજાનું આપણું ગ્રેવીવાળું પનીરનું શાક બનીને રેડી થઈ ગયું છે. રેસીપી ગમી હોય તો લાઈક, શેર એન્ડ